વાહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂના માર્કેટ યાર્ડ ખાતે શ્રમિક મેળો યોજાયો। શ્રમિક મેળાના નામે લાખોનો કર્યો ધુમાડો। એસટી બસો દોડાવતા રેગ્યુલર મુસાફરો રઝળ્યા। 31st નજીક આવતા દારૂમાં મંદી। एकी साथे बे जग्याएथी झड़पाया दारू। एक झड़पायो, एक आरोपी फरार। हडाळा गामने राजकोट जिल्लामां पेड़वा आवेदन पाठव्युं कलेक्टरने। रस्ता रोको, भूख हड़ताल, आंदोलननी चीमकी उच्चारी। आ हता आजना मुख्य समाचार। हवे समाचार जोईए विस्तारथी। प्रेमनगर पोलीसे बोलाव्यो सपाटो। एकी साथे बे जग्याएथी दारू झड़प्यो, जेमा एक आरोपी फरार, एक आरोपी झड़पायो। प्राप्त विगत मुजब पोपटपरा 1 में आवेला आंगणिया पेढीनी छत पर दारू होवानी बातमी प्रेमनगर पोलीसने मळता स्टाफे दरोडो पाडता छुपावेल 96 बोट 18,800 ની કિંમતના કબજે કર્યા। આ દારૂ અફઝલ ઉર્ફે સદાઈ અહેમદ લદવાણીનો હોવાનું ખુલ્યું હતું, પરંતુ દરોડામાં જાણ થતા આરોપી ફરાર થઈ ગયો છે। બાદ પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતા વિનોદ સવાણીને જંકશન ચીકી પાસેથી 4200 ની કિંમતના 12 બોટલ દારૂ અને 6 બોટલ બિયરના ટીન સાથે ઝડપી પાડેલ છે। આગવી પૂછપરછ ચાલી રહી છે અને આરોપીને ઝડપવા પોલીસ તપાસ ચલાવી રહ્યા છે। અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ। શું નામ સર આપનું? પીએસઆઈ GM હડિયા, પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન। ગઈકાલ તારીખ 25ના રોજ મહેરબાન સીપી સાહેબની સૂચના મુજબ નાતાલ પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની જે હેરાફેરી થતી હોય અથવા દારૂની જે વેચાણ થતું હોય તેના ઉપર પેટ્રોલિંગ અને સખત ધ્યાન રાખવાની સૂચના મળેલ, જે બાબતે પ્રદ્યુમનગર PI KM રાવલ સાહેબની માર્ગદર્શન નીચે અમારી સાથેના પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ને મળેલ ખાનગી રાહે હકીકતના આધારે કુલ 8 પેટી ઇંગ્લિશ દારૂ પકડી પાડેલ છે, જેમાં આરોપી અફઝલ ઉર્ફે સદામ અહેમદભાઈ દલવાણી જે પોલીસને જોઈ અને ભાગી ગયેલ છે, તેમનો કુલ 28,800 નો મુદ્દામાલ કબજે કરેલ છે। એ ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી અનિલ સુરેશ સોનારાની બાતમીના આધારે આરોપી વિનોદ પરસોત્તમ સાવલાણી જેમાં 1.5 પેટી દારૂ કબજે કરેલ છે। આરોપી અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદ દલવાણી છે, જે અગાઉ મારામારી અને ઇંગ્લિશ દારૂના ગુનામાં પણ પકડાઈ ચૂકેલ છે। श्रमिक मेळामां लाखों श्रमिको उमट्या, परंतु पैसानो कर्यो धुमाड़ो। राजकोट जूना मार्केट यार्ड खाते आज रोज प्रथम श्रमयोगी कल्याण मेळो योजायो हतो, जेमां लाखों श्रमिको उमट्या हता अने एसटी बसो पण निःशुल्क दौड़ी हती। मेळामां संगठित 56 જેટલા શ્રમિક યોગીઓને 12.53 લાખની સહાય આપવાની વાત હતી। શ્રમયોગી મેળા પૂર્વે શ્રમિકોની નોંધણી કરાતા कुल 21,112 श्रमिको नोंधाया होवानुं जाहेर कर्युं हतुं। जो के मात्र आटली संख्यामां ओळख कार्ड उपलब्ध करावी शक्य न हता। मात्र सहकार तरफथी 200 ज युविन कार्ड मळ्या हता। आ रीते लाखो रूपियानो धुमाड़ो श्रमिक मेळाना नामे कर्यो हतो अने एसटी रेग्युलर मुसाफरो रजड़्या ए तो अलग। अहेवाल विशाल राठोड साथे आसिफ सोढा, एबीजी न्यूज़, राजकोट।
કલેક્ટર સાહેબને અપાયું આવેદન। પ્રાપ્ત વિગત મુજબ આજરોજ હડાળા ગામને રાજકોટ જિલ્લામાં સમાવવા બાબતે હડાળા ગામના લોકો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। ઉપરાંત 2 દિવસ થયા ઉપવાસ આંદોલન પણ કરેલા હતા। હડાળા ગામને મોરબીમાં ભેળવવા આવેદનપત્ર પાઠવ્યું છે, છતાં કોઈ જવાબ ન મળતા હડાળા ગામના ગામવાસીઓમાં રોષ ભભૂક્યો હતો અને વહેલી તકે કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો રસ્તા રોકો આંદોલન, ગામ બંધ આંદોલન અને ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ। ચિરાગભાઈ દોશી। અડાળા રાજકોટ જિલ્લામાં સમાવેશ બાબતે અમારું આંદોલન છે અને એ આંદોલન દરમિયાન અમારા ઉપવાસના આજ બીજો દિવસ છે। તે દરમિયાન અમે ગ્રામજનોની બહુમતી સાથે કલેક્ટરને અહીંયા આવેદનપત્ર આપવા આવેલા છીએ કે જે સરકાર કે જે કોઈ સરકારી કર્મચારીઓ અમારા આ આંદોલનને ધ્યાન આપવાની પણ કોઈ તસ્દી નથી લેતા, એ આવનારા ભવિષ્યમાં અમારું શું કાર્ય અમને કરી આપશે એ જણાવવા એ લોકોને નમ્ર વિનંતી છે। અને બીજું છે કે આ આંદોલનનો અમને અહીં જવાબ સંતોષકારક નહીં મળે તો અમારા બીજા રસ્તા રોકો આંદોલન અને ગામ બંધ હડતાલના બીજા અમારા આયોજનો છે અને આખું ગામ પણ ભૂખ હડતાલ ઉપર ઉતરે એવી શક્યતા છે। આપનું નામ? ચિરાગભાઈ દોશી। આશ્રમમાંથી અનાજ કપડા ચોરનાર 3 આરોપીમાંથી 2 આરોપી ઝડપે, 1 આરોપી ફરાર। પ્રાપ્ત વિગત મુજબ હનુમાન મંદિર પાછળ ખોડિયાળ આશ્રમમાંથી અનાજ કપડાની ચોરી અવારનવાર થતા ચંદુભાઈ દયાશંકર આચાર્યએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે નરેન્દ્રભાઈ મકવાણા ઉંમર વર્ષ 26 અને કમલેશભાઈ મોરપિયા ઉંમર વર્ષ 43 બંનેને ઝડપી પાડેલ છે અને હજુ એક ફરાર છે। ત્રણેય શખ્સો આશ્રમમાં ડ્રાઈવર હતા। ત્રણેય આરોપીમાંના 2 આરોપીઓ ઝડપી પાડેલ છે। એક આરોપી જેની પાસે મુદ્દામાલ છે તે હજુ ફરાર છે। આગળની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહ્યા છે। અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ। શું નામ સર આપનું? ડીએચ ઝાલા। આ ચોરીની શું વિગત છે? ચોરીની વિગત છે, ફરિયાદી ચંદ્રકાંત દયાશંકર આચાર્ય ખોડિયાર આશ્રમવાળા છે। એના આરોપી નરેન્દ્ર અને કમલેશ અગાઉ ડ્રાઈવર તરીકે હતા અને અશોક ત્રીજો છે, એ ત્રણેય ડ્રાઈવર જ હતા। અને આશ્રમમાં જે ગામડાઓમાંથી અનાજ પૈસા જે આવતા એ આ બધા ઉઘરાવીને એમને આપતા। એ દરમિયાન રસ્તામાં આ બધું અનાજને એ બધું કપડાને જે બધું કાઢી લેતા। આ જે મિલકત જે ગઈ છે એ હાલમાં જે ગઈ છે એ અનાજ છે, 20 કિલો છે અનાજ એવું ફરિયાદીનું કહેવું છે અને 300 રૂપિયાની કિંમત છે। અને આ જે અવારનવાર ચોરી કરતા હોય કે મારે ફરિયાદ કરવી છે અને પછી આપણે એને આ ટ્રસ્ટનું જે મિલકત છે અને આ નોકર છે એમાં, એટલે એ ચોરી કરતા હોય એટલે અમે ફરિયાદ દાખલ કરી છે। આમાં બધા આરોપી પકડાઈ ગયા છે? ના, 2 પકડાય, 1 બાકી જે લઈ ગયો છે એ બાકી છે। અગાઉ કોઈ ગુનામાં પકડાયેલા? તો પૂછપરછ બાકી છે, કારણ કે વહેલી સવારે ગુનો દાખલ કર્યો, હવે પૂછ। ટ્રાફિકથી ધમધમતા રોડ પર લૂંટનો પ્રયાસ કરતા આરોપી ઝડપાયા।
પ્રાપ્ત વિગત મુજબ સોની બજારમાં ગત રાત્રિના એક શખ્સને છરીની અણીએ લૂંટવાનો પ્રયાસ કરતા 2 આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રહેતા રવિ સાવલિયા ઉંમર વર્ષ 23 પોતાની માતા સાથે સોની બજારમાંથી 11 વાગે પીછલીના નાકા પાસે જાહેર મૂતરડીમાં લઘુશંકા કરવા ગયા હતા. ત્યારે 2 શખ્સોએ છરી બતાવી રોકડ મોબાઈલ આપી દેવા ધમકી આપી હતી. યુવકે ઇનકાર કરતા 2 શખ્સોએ હુમલો કરતા યુવકની બૂમાબૂમ સાંભળી લોકો એકઠા થઈ ગયા હતા. બાદ પોલીસને જાણ કરતા લૂંટનો પ્રયાસ કરતા બીજાને ઝડપી લીધા હતા. ફરિયાદ પરથી પોલીસે લૂંટનો પ્રયાસ કરનાર ભરત ભાંગિયા રહે દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં અને દિલાવર દાવદાણી રહે નવા ગાજીવાડ બંને આરોપીઓને ઝડપી પૂછપરછ આદરી. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. પરમ રાતના 11 વાગે ભીસરીવાડ નાકાએ ભાઈ આ રમેશભાઈ ફરિયાદી છે, રમેશભાઈ સાવલિયા પટેલ છે, એના આપણા આરોપી ભરત અને અકબર એને છરી બતાવી અને પૈસા મોબાઈલની લૂંટની કોશિશ કરેલ છે. બંને આરોપીને હાલ અટક કરેલ છે અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુ છે. ચોરી થયેલ બાઇક સાથે બી ડિવિઝન પોલીસે ચોરને પણ ઝડપી પાડ્યો. પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ બી ડિવિઝન સ્ટાફે ગત તારીખ 23/12/2014 ના રોજ માર્કેટ યાર્ડ પાસેથી ચોરી થયેલ સ્પ્લેન્ડર પ્લસ હોન્ડા સાથે એક શખ્સને ઝડપી પાડેલ છે. ગત રાત્રિના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવગણ સોલંકી નામનો શખ્સ હોન્ડા લઈને નીકળેલ. બાઇકના કાગળિયા માંગતા ન હોવાથી રિમાન્ડ પણ લીધો. બાદ 23/12/2014 ના રોજ માર્કેટ યાર્ડ પાસેથી મનસુખભાઈ કુંડળિયાનું બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. શું નામ છે? ગઈ તારીખ 23/12/2014 ના રોજ મનસુખભાઈ રામજીભાઈ કુકડિયા જે માર્કેટિંગ યાર્ડ પાછળ રહે છે એનું મોટરસાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર ચોરી થઈ ગયેલ હતું, જેની ફરિયાદ 23/12/2014 ના રોજ નોંધાતા આ કામે અમે પેટ્રોલિંગમાં હતા તો આ કામના એક ઈસમ જેની પાસેથી આ મોટરસાયકલ અમને મળી આવેલું અને મોટરસાયકલના કાગળ માંગતા એની પાસે નહીં હોવાનું જણાવેલું. આથી એનું નામ પૂછતા પોતાનું નામ નવગણભાઈ રામજીભાઈ સોલંકી જે સાડમિયા દેવી પૂજક છે અને વરુણ કોલ્ડ સ્ટોરેજ સામે અમદાવાદ હાઈવે રિંગ રોડ પર રહે છે. એણે એવી હકીકત આપેલી કે આ મોટરસાયકલ જે રાત્રિને ફરતો હતો, રખડતો હતો, ત્યારે ફરિયાદીના ઘર પાસે આ મોટરસાયકલ પડેલ હતું અને હેન્ડલ લોક નહીં કરેલો હોવાના કારણે એને મોટરસાયકલ ઓન કરી અને ચોરી ગયેલ હતો, જેનો ગુનો નોંધાતા બાતમીના આધારે અમે આરોપીને મોટરસાયકલ સાથે ઝડપી પાડેલ છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે. આ આરોપી અગાઉ કોઈ ગુનામાં આવી ગયેલો છે? રિમાન્ડ ઉપર છે એટલે અમે તપાસ કરી રહ્યા છીએ, પણ હાલ સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલો હોય. તમારું નામ છે? પીએસઆઈ MC મારું, બી ડિવિઝન ડી સ્ટાફ. ઉજવણીમાં બાળકોએ અનોખા પરફોર્મન્સ રજૂ કર્યા. ગત રાત્રિના ક્રિસમસ ડે હોવાથી કાલાવડ રોડ પર જે નાના બાળકો દ્વારા જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપની સામે નેપચ્યુન ટાવરમાં ક્રિસમસની ઉજવણી જોરશોરથી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ પરફોર્મન્સ કર્યા હતા અને તેના વાલીઓ પણ ડાન્સો જોવા આવી પહોંચ્યા હતા.
ડાન્સ શોમાં નાના બાળકોએ વ્હાઇટ અને રેડ ડ્રેસમાં સાન્તા ક્લોઝની જેમ વેશભૂષા કરી હતી. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. सारी दुनिया जितना भी तुम जोर करेंगे सारी सारी मत बंद करवा लो. सारी दुनिया जितना भी तुम जोर करेंगे सारी सारी मत बंद करवा लो. मोसला चुल्ला शारू शारू इसकी का सारी दुनिया बजाते 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 चलती है कभी कभी तो है छोड़े छोड़े कुछ ऐसे है कि लगा हूँ जैसे गाँव. રમેશ ત્રિવેદી 25 જાન્યુઆરી મેરેજ કેટલા વર્ષ? 14 વર્ષ. મારા ક્લાસના બધે ત્રણ બ્રાન્ચ છે, ત્રણેય બ્રાન્ચના બાળકો અહીંયા પરફોર્મન્સ કરે. અત્યારે લગભગ 140 ની આસપાસ મારે ત્યાં પ્લે હાઉસથી લઈને કોલેજ સુધીના બાળકો મેઇન હેતુ એ છે કે સ્ટુડન્ટ્સના સ્ટેજમાં ખાસ કરીને ચિલ્ડ્રન્સ 6 વર્ષથી માંડીને 20 વર્ષ સુધી 40 વર્ષ સુધી અમારી પાસે આવે. મેઇન ફોકસ એ છે કે જે ચિલ્ડ્રન્સ છે એ લોકોને વધારે સ્ટેજ મળે અને આગળ વધે. જેતપુરમાં આંગણિયા પેઢીના સંચાલકે દારૂ પી પોલીસ સ્ટેશનમાં ધૂમ મચાવી. પ્રાપ્ત વિગત મુજબ જેતપુર સિટી પોલીસ સ્ટેશન મહિના પૂર્વે પોતાની જેતપુર સ્થિત આંગણિયા પેઢીએ 2 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની આંગણિયા પેઢીના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે મહિનો થતા આરોપીને પકડી ન શકતા આંગણિયા પેઢીના સંચાલક દિનેશભાઈ સાગડિયા રહે જેતપુર વાળાને તાત્કાલિક સમયના સીસીટીવી ફૂટેજને આધારે ગોંડલ ખાતેથી એક આરોપીને પકડી જેતપુર સિટી પોલીસને સોંપ્યો હતો. શખ્સને છોડી દીધો બાદ દિનેશભાઈ પોલીસ સ્ટેશને આવી આરોપીને શા માટે જવા દીધો તે બાબતે માથાકૂટ કરી પીધેલી હાલતમાં ફરજ પરના કોન્સ્ટેબલને રિવોલ્વર કાઢી ધમકી આપી બાદ પોલીસે દિનેશની ધરપકડ કરી તેની સામે દારૂ પીધેલ હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવી પોલીસની ફરજમાં રૂકાવટ અને ચાર્જ એટેકનો ગુનો દાખલ કર્યો. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, જેતપુર. ઢગલામાં આગ લાગતા તેના ઉપર સૂતેલા મજૂરો આગની લપેટમાં આવી ગયા. પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી ગામે રાજપરા ગામના સીમમાં મજૂરો કપાસના ઢગલા પર સૂતા હતા. ત્યારે એક મજૂરે બીડી પી ઠારિયા વિના નાખતા કપાસના ઢગલામાં આગ ભભૂકતા કપાસના ઢગલા પર સૂતેલા 6 મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા. તમામ મજૂરોને રાજસ્થાની હોવાનું જણાવ્યું બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક તરફ કપાસના મુદ્દે આંદોલન ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ આગ લાગતા
અહેવાલ દેવાંગ પોજાણી સાથે એબીસી ન્યૂઝ કોટડા સાંગાણી. રાતે 9:30 એ લોકો અંદર સૂતા હતા. એમાં એક મોટી ઉંમરના ભાઈએ બીડી પીધી અને બીડી પૂરી ઠરી નહોતી એટલે કપાસમાં રૂમાં આગ લાગી ગઈ. પછી 2-3 જણા બહાર સૂતા હતા એ લોકોએ પાણી નાખીને ઠર્યા અને 108ને ફોન કરી અને રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. કેટલા વાગે બનાવ બન્યો? 9:30 વાગે. તમારું નામ બોલી જાઓ. કિશોરભાઈ કોઠારી. ગામનું નામ? રાજપરા.